આજથી 1992ની સાલમાં આવી હતી અને ત્યારે ઉદ્યોગ માટે જમીન લીધી હતી. એ ઉદ્યોગ ન કરતા અને શરત ભંગ કરી 54-55 શરત ભંગ કરી અને હાલ અત્યારે કંપનીએ અન્ય કંપનીને આપી અને અન્ય કંપનીની સાથે મળી અને નામ પણ બદલાવતા નથી અને પોતાનું નામ સાથે રાખી અને અન્ય પૈસા કમાવા માટે થઈને જો નામ બદલાવે તો આજની ભાવ પ્રમાણે એને 12 લાખ રૂપિયા 3.5 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે. બીજો મુદ્દો એ છે કે જે ઓથોરિટી પ્રમાણે જે દસ્તાવેજની જેટલી ઓથોરિટી છે એટલી જ લેટરની ઓથોરિટી છે. જેટલી લેટરમાં મેનેજર તરીકે જેની ઓથોરિટી સહી કરી હોય તો એ લેટરની અંદર સર્વિસ આપવાની, ઘરપોડ આપવાના, ધંધા આપવાના, એ બધું ન આપવું પડે એટલા માટે થઈ અને આ બધું મોટું ફ્રોડ આચરવામાં આવેલ છે. આગળ અમે હાઈકોર્ટમાં રીટ કરવા માંગીએ છીએ અથવા તો અમે જો અમારી કંપની અમને અમારા જે રોજગારીના લેટર છે એ લેટરના વિષયમાં અમે આજે 31 વર્ષ જેવો સમય થઈ ગયો છે, કાં તો અમને અમારું લેટરનું અનુકરણ કરે અથવા તો અમે હાઈકોર્ટની અંદરથી મૂળ સ્થિતિએ મૂકવા માંગીએ. 1992થી હાલ અત્યારે સ્થળ માટે તમામ ખેડૂતની પાસે કબજો છે.